અને ત્યાગ કરવાનો ત્યાગ થઈ ગયો, અહંકાર મમતા ત્યાગ કરવા તો થઈ ગયો, અને ગ્રહણ કરવાનું શુદ્ધાત્મા ત્યાગ કરવાનો ગ્રહણ કરવાનો કડાકૂટો જ રહ્યો. સહેજ પૂર્ણ જોર કરી આપે 40 કમ નાખ્યા એ ન હોવો જોઈએ. છતાં ગુસ્સે થઈ જાય આ બધા, પણ ક્રોધ નથી. શું છે? ક્રોધ નથી. ક્રોધ એની ડેફિનેશન શું છે? ક્રોધ હંમેશા હિંસક ભાવ વાળો હોય. કેવો હોય? હિંસક ના હોય, અહંકારી હોય, પુણ્ય કોપ કહેવાય. અને આ તો જરા હિંસા નહીં. ગુસ્સો ચડે પણ હિંસા રહી, એના માટે પસ્તાવો અંદર ચાલ્યા કરતો હોય. કેવું એને પેલો ક્રોધ થયા કરતો ઉલ્લાસ, ક્રોધમાં આત્મા તન્માયાકાર થયો. એટલે એ ગુસ્સો કહેવાય. ગુસ્સો એટલે શું? આ ઉભરાઈને શમી જાય, ઉભરાઈને શમી જાય, ઉભરાઈને શમી જાય. શું બીજું આનો તોતો ના હોય. રાતે વાઈફે કહ્યું કે તમે છે તે ફલાણું ના કર્યું, ફલાણું ના કર્યું, એટલે આપણને મનમાં રીસ ચડી હોય એ બોલી જઈએ. એટલે પછી બીજા સવારમાં સ્વાઈપ છે તો કપ મૂકતી વખતે ટચાક મારે, જરા તોતો હોય ને, હોય ને. તમારે નહીં રાખતા હોય? તમારા સ્ત્રીઓ રાખતી નહીં તોતો? અરે બહુ રાખે. અમારા ઘરમાં નથી એમ. હે એમને ત્યાં એવું નથી એમ કે છે. સારું, એ તો સારું જ રાખું. તે તો રાખે. તો એટલે શું કે આજે કંઈક નુકસાન કરી ગયો હોય, 10-15 વર્ષ પછી દેખાયો પાછું, તો તાર ક્યાંથી જોઈન્ટ થયો છે આ બધો? એ તો કહેવાય. તંત કે છે આપણા લોકો, કે તંત પકડે છે. આમાં તો ના હોય. રાતે ગમે તે સવારમાં કશું છે જ નહીં, જાણે બન્યું જ નથી. નો પ્રેજ્યુડિસ. આ તો વિજ્ઞાન છે, બહુ સમજવા જેવું છે. વિજ્ઞાન એટલે સમજ કરવું, ક્રિયા કરવાની નહીં. સૈદ્ધાંતિક વિજ્ઞાન છે. ક્યાં સુધી ભણેલા? ગ્રેજ્યુએટ. ભરૂચ ભણેલા? નહીં, મુંબઈ. મુંબઈમાં કેવું? દીપક જાણે બધું. તારા પપ્પા ગુસ્સે થાય ને, એ પુણ્ય પ્રકોપ કહેવાય. મનમાં હિંસા જરાય ના હોય. હા, ખરી કામ નીકળી ગયું ને ભાઈ ને. જ્ઞાન આપ્યા પછી 5 વાક્ય આપવાનું રહેતા ધોધવાર હાથ પડ્યો મુલુનમાં, ગાસીમાં. તું હતો ભૂલી ગયો હતો બધું. અંટાળું મોકલી આપ્યો, માઇલ્ડ મોકલી આપ્યો એવું. એને પ્રેરણા કોઈ કરી નહીં, છતાં આવી તો લઈ લો, એનો નિકાલ કરી નાખો. કચકચ કરવાનો અર્થ શું? બરોબર, યાદ રહ્યો નહીં અનુભવ. ના છોકરાએ તો પ્રત્યક્ષ જોયેલું, બધા લોકોનું જોયેલું, બધા નામે પર વસ્તુ નહીં થાય છે પછી નહીં 5 ઘરે ચાલે. દીપક પૂછે છે નીકળતું હશે એવું? એવું મા બાપ ની જે ઈચ્છા હોય કે નામ નીકળે તે નીકળે ખરું? દીપક પૂછે છે એવું મા બાપ નું નામ નીકળે ખરું? મા બાપ નું નામ નીકળે ખરું? નીકળી જાય, મરી ગયા પછી નીકળી ગયા ને. અત્યારે જીવતા જ ક્યાં નામ રાખે છે? ભરત મહેતા, દીપક મહેતા જીવતા નહીં રાખતા, પછી રાખતા જ કઈ
Passion. એ તો ઉડાડી મેલી હતા નથી. હવે માપ નહીં પડી ગઈ અત્યારે નામ રાખવાની કઈ વાત છે? આટલી બધી ભીડમાં, આટલા ઉપાધિઓમાં, આટલા બધા સંસાર સારી રીતે પૂરો થાય તો પાંચરો ને